ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના તાસ દરમિયાન વિરામ ચિહ્નોમાં પૂર્ણવિરામ અને અલ્પવિરામના વિવિધ નિયમો જોયા હતા, ઉપયોગો જોયા હતા. હવે આગળનું વિરામ ચિહ્ન અર્ધવિરામ વિશે આપણે પરિચય મેળવીશું. અર્ધવિરામને ઇંગ્લિશમાં કહેવાય છે સેમિકોલોન, અને એનું ચિહ્ન છે આ રીતનું મીંડું અને પછી સાતડો. આ રીતનું ચિહ્ન છે એનું. જ્યાં અલ્પવિરામ કરતાં અર્ધવિરામનો ઉપયોગ નોર્મલી ક્યાં થાય, તો કે જ્યાં અલ્પવિરામ કરતાં વધારે અટકવાની જરૂર પડે ત્યાં અર્ધવિરામનું ચિહ્ન મુકાય છે. આપણે જોયેલું કે જ્યાં સહેજ અટકવું પડે ત્યારે અલ્પવિરામનું ચિહ્ન મુકાય, પણ સહેજ કરતાં વધારે વાર અટકવું પડે ત્યારે અર્ધવિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. જ્યારે વાક્ય ઘણું લાંબુ હોય અને મોટો શ્વાસ લેવાની જરૂર પડે ત્યારે અર્ધવિરામનું ચિહ્ન વપરાય છે. જ્યાં અલ્પવિરામ કરતાં સહેજ વધારે અટકવાની જરૂર પડે ત્યાં અર્ધવિરામ ચિહ્ન વપરાય છે. સંયુક્ત વાક્યમાં જેમ કે અને, પણ જેવા ઉભયાન્વયી અવયવો અધ્યાહાર રાખી પેટા વાક્યો યોજાય ત્યારે, કાલે મેં તમને જણાવેલું કે મુખ્ય વાક્ય, ગૌણ વાક્ય, બરાબર છે. એવી જ રીતે એક વાક્ય અને એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ એટલે એના પેટા વાક્યો. આ તમામ વાક્યોને જુદા જુદા દર્શાવવા માટે અર્ધવિરામના ચિહ્નોનો પ્રયોગ થતો હોય છે. ઉદાહરણ જોઈશું. ઉમાશંકર જોશી ચર્ચામાં ભલે ભાગ ન લઈ શક્યા, તેમના જેવા વિદ્યા અને સંસ્કારના ઉચ્ચાશયી પુરુષે વિષયનું મહત્ત્વ તો સ્વીકાર્યું. વાક્ય ઘણું લાંબુ છે. આમાં ઉમાશંકર જોશીના બે વાક્યો, પેટા વાક્ય, મુખ્ય વાક્યને જુદું દર્શાવવા માટે વચ્ચે જુઓ અહીં અર્ધવિરામનું ચિહ્ન મૂકવામાં આવ્યું છે. ઉમાશંકર જોશી ભલે ચર્ચામાં ભાગ ન લઈ શક્યા, પછી બીજું વાક્ય જુદું દર્શાવ્યું છે, તેમના જેવા વિદ્યા અને સંસ્કારના ઉચ્ચાશયી પુરુષે વિષયનું મહત્ત્વ તો સ્વીકાર્યું છે. ત્યાર પછી બીજો નિયમ જોઈશું અર્ધવિરામનો. વાક્યમાં જ્યારે અલ્પવિરામનો ઉપયોગ શબ્દોને જુદા પાડવા, આપણે જોયેલું શબ્દ જુદા પાડવા માટે આપણે ઉપયોગ કરેલો. ગાંધીજી, તો કે ગાંધીજીના ગુણો જોઈએ તો કે ગાંધીજી સત્યવાદી, અહિંસાવાદી, બરાબર છે. આ રીતે અપરિગ્રહવાદી. તો આ બધાની વચ્ચે આપણે અલ્પવિરામ મૂકેલું. શબ્દો વચ્ચે જુદા પાડવા માટે કર્યો ત્યારે વાક્યને જુદા પાડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. વાક્ય હોય તેને અલગ અલગ દર્શાવવા માટે, જેમ આપણે ઉપરનું ઉદાહરણ જોયું ને, બે વાક્યોને અલગ અલગ દર્શાવવા માટે તેમની વચ્ચે અર્ધવિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. અહીં જોઈશું વાક્યમાં જ્યારે અલ્પવિરામનો ઉપયોગ શબ્દોને જુદા પાડવા માટે કરવો પડ્યો હતો ત્યારે વાક્યખંડને અલગ દર્શાવવા માટે અર્ધવિરામનું ચિહ્ન વપરાય છે. ઉદાહરણ તરીકે જો અહીંયા અલ્પવિરામનું ચિહ્ન છે શબ્દો જુદા દર્શાવવા માટે. કવિતા, નિબંધ, નાટક, કોશ, વ્યાકરણ, ઇતિહાસ, ધર્મચિંતન, વાગ્મયના અને વિચારના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રથમ પાટલો માંડનાર નર્મદ, મણિલાલ અને ગોવર્ધનરામ જેવા મનીષીઓને પૂર્વસૂરી હતો. વાક્ય પૂરું થાય છે, શ્વાસ લેવાનો છે, વાક્ય ઘણું લાંબુ છે એટલે અહીં અર્ધવિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. સુધારામાં તે રાજારામ મોહન રાય અને કેશવચંદ્ર સેનનો પ્રતિનિધિ હતો. વાક્ય, પેટા વાક્ય પાછું પૂરું થાય છે એટલે અહીં પાછું અર્ધવિરામ. અને અટંકી વીરતામાં તે લ્યુથરનો સમો વળ્યો હતો. વાક્ય પૂરું થાય છે એટલે વાક્ય પૂરું થતાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે.
જોયું વિદ્યાર્થી મિત્રો? શબ્દને છૂટા પાડવા માટે અલ્પવિરામ, વાક્યના પેટા વાક્યોને છૂટા પાડવા માટે અર્ધવિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું વિરામ ચિહ્ન છે ગુરુ વિરામ. ગુરુ વિરામ એટલે કે ઇંગ્લિશમાં કોલોન, અને એની માટે નિશાની છે આ રીતે 2 ટપકાની નિશાની છે. આપણે ગુરુ વિરામનો ઘણો વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. જોઈશું, સામાન્ય રીતે અર્ધવિરામથી કંઈક વિશેષ સમય અટકવાનું હોય ત્યારે ગુરુ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે અર્ધવિરામમાં જરાક અટકવાનું હોય અને એનાથી વધારે જો અટકવું હોય, સહેજ અટકવું હોય તો અલ્પવિરામ, સહેજ કરતાં જરાક વધારે અટકવું હોય તો અર્ધવિરામ, અને એનાથી પણ વધારે અટકવું હોય તો ગુરુ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે અર્ધવિરામથી કંઈક વિશેષ સમય અટકવાનું હોય ત્યારે ગુરુ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. નિયમ નંબર 1, સામાન્ય રીતે સંવાદમાં પાત્રના નામ પછી તેની ઉક્તિ પહેલાં પાત્રનું નામ અને તેની જે કંઈ વાક્ય બોલે છે તેની પહેલાં ગુરુ વિરામનું ચિહ્ન મુકાય છે. આપણે નાટકોમાં વિદ્યાર્થી મિત્રો આ જોયેલું છે. આપણે બધાએ જ નાટક, એકાંકીનો અભ્યાસ કર્યો છે કે પાત્ર કોઈ વાક્ય બોલે, દાખલા તરીકે આપણે કુદરતી એકાંકી જોઈ હોય કે પછી કોઈક સંવાદવાળો પાઠ જોયો હોય. સંસ્કૃતમાં આપણે આવા પાઠો જોઈએ છીએ. આ ઉપરાંત ગુજરાતીમાં પણ કેટલાક નાટકો, જેમ કે આપણે ધોરણ 7માં જોયેલું પેલું કાગળવાળું જીવરામ ભટ્ટ, ત્યારબાદ ધોરણ 8માં પણ એવા ઘણા પાઠો જોયેલા, 9માં પણ, ધોરણ 10માં પણ આપણે ભણીશું સંવાદોવાળા પાઠ. તો દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે એક સંવાદ છે શ્રી કૃષ્ણનો અને ઘટોત્કચનો. તો અહીં શ્રી કૃષ્ણ આવે, શ્રી કૃષ્ણ, તો એના પછી ગુરુ વિરામનું ચિહ્ન પાત્રના નામ પછી, અને પાત્ર જે કંઈ ઉક્તિ બોલે તેના પહેલાં. શ્રી કૃષ્ણ કહે છે કે જે કંઈ ઈચ્છા હોય તે કરી લો, હવે સૂર્યની પહેલી કિરણ સાથે યમરાજ રૂપી અર્જુન તમારા પ્રાણ લેવા આવી રહ્યો છે. આવો સંદેશો ઘટોત્કચ દ્વારા શ્રી કૃષ્ણ કૌરવોને મોકલે છે. તો શ્રી કૃષ્ણ જે પાત્ર છે તેના નામ પછી અને પાત્ર જે કાંઈ ઉક્તિ બોલે તેના પહેલાં ગુરુ વિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. જોઈએ અહીંયા વાક્ય, 2 પળની શાંતિ પછી વૃદ્ધે કહ્યું. જોયું અહીંયા એક વૃદ્ધ વાક્ય બોલી રહ્યા છે. તો વૃદ્ધના સંવાદનો પાત્ર છે વૃદ્ધ. તો એ જે ઉક્તિ બોલે એ ઉક્તિના પહેલાં શું મૂકવામાં આવે છે? ગુરુ વિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. 2 પળની શાંતિ પછી વૃદ્ધે કહ્યું, જુઓ ભાઈ, એક વાત કહું. થોડી વાર પહેલાં આ ખંડમાં દાખલ થયો ત્યારે તમે બંને મૂંગા હતા, પોતપોતાની દુનિયામાં ખોવાયેલા હતા. જો વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે આપણે અત્યારે ગુરુ વિરામ ભણી રહ્યા છીએ એટલે ગુરુ વિરામ જ આમાં. આ તો આખું વાક્ય છે, એટલે આમાં જ્યાં જ્યાં જેને જે લાગુ પડતું હોય એ મૂકવું પડે. આપણે જોયેલું કે વર્ણનાત્મક શબ્દો પછી અલ્પવિરામ આવે. તો જુઓ પછી અહીંયા ભાઈમાં સંબોધન છે એટલે અલ્પવિરામ આવ્યું. એક વાત કહું, પ્રશ્ન પૂછ્યો છે એટલે એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવેલું છે. ત્યારબાદ બંને મૂંગા હતા, અહીં પોતપોતાની દુનિયામાં ખોવાયેલા હતા. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ છે. વાક્ય અવતરણમાં આવે છે તો અહીં અવતરણ આપવામાં આવેલું છે.
આમ જે ચિહ્નો આવતા હોય તે તો કરવાના જ છે, પણ નિયમ છે કે પાત્રના નામના પછી અને પાત્ર જે કંઈ વાક્ય બોલે, ઉક્તિ બોલે એની પહેલાં ગુરુ વિરામ મૂકવામાં આવે છે. અહીં પાત્ર વૃદ્ધ છે એટલે વૃદ્ધ પછી અને વૃદ્ધે બોલેલી આ જે વાક્ય છે એની પહેલાં ગુરુ વિરામનું ચિહ્ન કરવામાં આવે છે. ત્યાર પછી નવો નિયમ ગુરુ વિરામનો. અવતરણ વાક્ય પહેલાં પ્રસ્તાવરૂપ વાક્ય ખંડ હોય ત્યારે ગુરુ વિરામનું ચિહ્ન મુકાય. દાખલા તરીકે આપણે કોઈક પ્રસ્તાવના રૂપી વાક્ય કહેવાના હોઈએ ત્યારે એમ કહેવાય છે કે અવતરણની પહેલાંનું જે વાક્ય હોય તે એની આગળ ગુરુ વિરામનું ચિહ્ન મુકાય છે. દાખલા તરીકે ગુલામીની અવસ્થાને ધિક્કારતા નર્મદ ઉદ્ગારે છે. પ્રસ્તાવના છે કે ગુલામીની અવસ્થાને ઉદ્ગારતા નર્મદ શું કહે છે, અને જે કહે કવિ, લેખક એ લોકો જે વાક્ય કહે ને વિદ્યાર્થી મિત્રો એ હંમેશા અવતરણમાં લખાય. તો એમણે કહ્યું છે સ્વતંત્રતા જળ હલકા મીઠા હાસ્યના ભારી ચસ્કા. આ વાક્ય અવતરણમાં અપાયેલું છે. તો અવતરણમાં જે વાક્ય આપે અને એની પ્રસ્તાવના રૂપી વાક્ય હોય ત્યારે જે વાક્યની પ્રસ્તાવના હોય છે તે પછી અને એ વાક્યની પહેલાં શું મૂકવામાં આવે છે? ગુરુ વિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. નિયમ નંબર 3 ગુરુ વિરામનો. વિષયની પ્રસ્તાવના કરતા આ ચિહ્નો પ્રયોગ થાય છે. વિષયની પ્રસ્તાવના કરતા આ ચિહ્નોનો પ્રયોગ. જ્યારે આપણે કોઈ વિષયની પ્રસ્તાવના કરતા હોઈએ ને ત્યારે પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. જેમ કે આજે હું તમને એમ કહું કે ચાલો વિદ્યાર્થીઓ આપણે નરસિંહ મહેતાના 2 પદ અવલોકીએ, એટલે નરસિંહ મહેતાના 2 પદ વિશેનો અભ્યાસ કરીએ. તો આ વિષયની મેં પ્રસ્તાવના કરી, તો વિષયના પ્રસ્તાવનાના પછી અને વિષયની પહેલાં અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે નરસિંહ મહેતાના 2 પદો અવલોકીએ, આ વિષયની પ્રસ્તાવના મેં કરી અને વિષયની પહેલાં એટલે પછી ગુરુ વિરામનું ચિહ્ન મૂકવાનું અને પછી 2 પદ અખિલ બ્રહ્માંડમાં અને વૈષ્ણવજન. વિષયની પ્રસ્તાવના કરતાં આ ચિહ્નનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વિષયની પ્રસ્તાવના કરવાની હોય ત્યારે ગુરુ વિરામના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી મૂળ કૃતિની કડીનો ક્રમાંક, શ્લોક ક્રમાંક સૂચવવા માટે આંકડાઓ વચ્ચે ગુરુ વિરામ મૂકવામાં આવે છે. મૂળ કૃતિ હોય એનો ક્રમાંક સૂચવવાનો, શ્લોકનો ક્રમાંક સૂચવવા માટે આંકડાઓ વચ્ચે ગુરુ વિરામનું ચિહ્ન વપરાય છે. દાખલા તરીકે કેવી રીતે? તો કોઈ એક આખ્યાન છે. દાખલા તરીકે આપણે સુદામા ચરિત લઈ લઈએ. સુદામા ચરિતનો એક પંક્તિ છે કે સાંદીપની ઋષિના આશ્રમે સુદામો વડો વિદ્યાર્થી કહાવે, શ્રી કૃષ્ણ અને બલરામ પાટી લઈને ભણવાને એની પાસે આવે. સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામો વડો વિદ્યાર્થી કહાવે, બલરામ અને શ્રી કૃષ્ણ ભણવાને તેની પાસે આવે. તો આ શ્લોક કયા કડવાનો છે અને કયા નંબરનો શ્લોક છે એ દર્શાવવા માટે ગુરુ વિરામનો ઉપયોગ થાય. દાખલા તરીકે આ જે કડવું છે એ 3જું કડવું છે, તો આવી રીતે દર્શાવાય 3જું કડવું. અને આપણે જોઈએ 2 લીટીના આ રીતે 2 લીટીના શ્લોક હોય, અહીંયા આ રીતે લખેલું હોય, અહીંયા પાછું હોય, અહીંયા હોય, અહીંયા હોય,
તો આ પહેલું થયું, આ બીજું, આ ત્રીજું. તો દાખલા તરીકે આ શ્લોકમાં છે કે સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામો વડો વિદ્યાર્થી કહાવે. શ્રી કૃષ્ણને બલરામ ભણવાને તેની પાસે આવે. તો ત્રીજા કડવાનો ત્રીજો શ્લોક. તો અહીંયા આ રીતે ગુરુ વિરામનું ચિહ્ન મૂકવામાં આવે અને પછી આ ત્રીજો શ્લોક, ત્રીજા કડવાનો ત્રીજો શ્લોક. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પછી સાંભળ્યોજી બોલિયા તને બાળપણના દિન સાંભળે રે. તો આ કડવું એમ કહેવાય કે સાતમા કડવામાં આવે. તો સાતમા કડવાનું પહેલી જ લીટી આ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે આ રીતે લખી શકીએ કે સાતમા કડવાની પહેલી પંક્તિ સુદામા ચરિત. બરાબર છે. તો આમ મૂળ કૃતિ છે સુદામા ચરિત. એક કૃતિનો કડવું સાતમું અને તેની પહેલી પંક્તિ જે દર્શાવવા માટે ગુરુ વિરામની નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળ કૃતિનો ક્રમાંક, શ્લોક ક્રમાંક સૂચવવા માટે આંકડાઓ વચ્ચે ગુરુ વિરામ મૂકવામાં આવે છે. જેમ કે પ્રથમ આંકડો કડવાનો 8 ગુરુ વિરામ 41મો શ્લોક. 8મો બીજી કડી હોય તો કઈ રીતે દર્શાવવામાં આવે? તો બીજી આપણે જોઈએ ને 2 કડી હોય છે. તો મેં પહેલી કડીની વાત કરી. દાખલા તરીકે એક જ કડીની વાત કરું કે સાંદીપની ઋષિના આશ્રમે સુદામો વડો વિદ્યાર્થી કહાવે. તો આ કડી જે છે તો એ કડીનો નંબર 13 હોય અને પછી 13મીથી મારે 15મી કડી સુધીની વાત કરવી છે તમને. તો હું આ રીતે કરી શકું કે 8મું કડવું ત્રીજી લીટીથી લઈને 5મી લીટી આ રીતે દર્શાવી શકું. સમજાઈ ગયું? અહીંયા મહાભારતનું વસ્તુ સંકળાયેલું છે એટલે આટલી બધી 41, 45 આ બધું આવે છે વિદ્યાર્થી મિત્રો. મૂળ કૃતિની કડીનો ક્રમાંક, શ્લોક ક્રમાંક સૂચવવા માટે આંકડાઓ વચ્ચે ગુરુ વિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન, બધાનાથી પરિચિત જ છે કારણ કે આપણે જીવનમાં બધાને બહુ પ્રશ્ન કરીએ છીએ. પ્રશ્નાર્થ ચિહ્ન જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોગેશન અને નિશાની છે આ મૂકીએ જ છે આપણે. બીજું નામ પણ છે એનું ક્વેશ્ચન માર્ક તરીકે પણ આપણે એને કહી શકીએ. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે ક્વેશ્ચન માર્ક અથવા તો ઇન્ટ્રોગેશન. જે વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેને અંતે આ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય. સ્વાભાવિક છે. આપણે અત્યારે ગમે તેને પૂછીએ વિદ્યાર્થીને કે નાના છોકરાને પણ પૂછીએ કે પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં વપરાય? તો કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. આ એનો સામાન્ય નિયમ છે કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તેના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે આટલા બધા અકસ્માત લેખકે શા માટે મૂક્યા હશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું છે ને, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. દાખલા તરીકે હું આમ કહું, તું ક્યાં જાય છે? તો પ્રશ્નાર્થ ચિહ્ન. તમે આટલા બધા ઉતાવળા કેમ છો? વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજે પણ એવું નથી કે ખાલી પ્રશ્ન પૂછવા માટે, બીજી કોઈક જગ્યાએ પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરી શકાય. કઈ જગ્યાએ? તો નિયમ નંબર 2, શંકા દર્શાવવા માટે પણ પ્રશ્નાર્થ ચિહ્ન, શંકાનું જે સ્થાન હોય ને ત્યાં શબ્દ પછી મૂકવામાં આવે છે. જે વ્યક્તિ વિશે શંકા હોય, જે સ્થાન વિશે શંકા હોય, બરાબર છે, તો એના પછી પણ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. શંકા દર્શાવવા માટે જ્યાં શંકા દર્શાવવાની હોય તે વસ્તુ પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે પ્રેમાનંદના નાટકો ઉત્તમ કક્ષાના છે. પ્રશ્ન છે
તો કોના પ્રત્યે આપણને શંકા છે? પ્રેમાનંદ પ્રત્યે. તો પ્રેમાનંદ પછી શું મૂકવામાં આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. પ્રેમાનંદ પછી પ્રશ્ન, દાખલા તરીકે હું એમ કહું કે નચિકેતા શાળા આજે શરૂ છે? તો કઈ આપણે સ્થળની વાત કરી? નચિકેતા. નચિકેતા શાળા વિશે આપણને શંકા છે, તો નચિકેતા શાળા પછી શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. શંકા દર્શાવવા માટે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય. પ્રથમ ઉપયોગ છે કે પ્રશ્ન પૂછવા માટે, બીજો ઉપયોગ છે કે શંકા દર્શાવવા માટે પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. માત્ર શંકા જ નહીં વિદ્યાર્થી મિત્રો, કટાક્ષ સૂચવવા માટે. આપણે કોઈકને આડકતરી રીતે વાતો કરીએ ને, કોઈ પ્રત્યે કટાક્ષ દર્શાવીએ. કોઈક મોડું આવ્યું હોય એટલે આપણે એને કહીએ તું તો બહુ વહેલી આવી, તો આને કહેવાય કટાક્ષ દર્શાવવો. ઊંધું બોલવું, વ્યાજસ્તુતિ અલંકારમાં બોલવું. વખાણને બાને નિંદા કરવી અને નિંદાના બાને વખાણ કરવા. તો કટાક્ષ સૂચવવા માટે પણ પ્રશ્નાર્થ ચિહ્નોનો ઉપયોગ થાય છે. કટાક્ષ સૂચવવા માટે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય. જેમ કે કોઈના પ્રત્યે આપણે કટાક્ષ સૂચવવો હોય, તમે ઓફિસેથી અત્યારમાં આવી ગયા? બહુ મોડા આવ્યા છે એટલે એને ઊંધી રીતે કહે છે, પણ પ્રશ્ન પૂછ્યો છે. એટલે કટાક્ષ પછી શું મૂકવામાં આવે છે? કટાક્ષના વાક્ય પછી પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે. તું કેમ આટલી બધી સીધી છે? પ્રશ્ન છે, સીધી નથી, એ વાંકી છે, પણ પ્રશ્ન કટાક્ષ દ્વારા પૂછ્યો છે એટલે કટાક્ષ પછી પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય. તમારું શિસ્ત બેનમૂન છે. શિસ્ત વિશે શંકા છે એટલે શિસ્ત પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યું છે. કટાક્ષ દર્શાવવા જ નહીં વિદ્યાર્થી મિત્રો, વિવેક દર્શાવવા માટે, પ્રેમ દર્શાવવા માટે પણ કેટલાક વાક્યોમાં પ્રશ્નાર્થ મૂકવું જોઈએ. જેમ કે તમારું પુસ્તક મને આપશો? આપો તો આ સીધું વાક્ય છે, પણ આપણે એમ કહીએ તમારું પુસ્તક મને આપશો? આપણે પ્રેમથી કોઈને પૂછીએ ને, તમારું પુસ્તક મને આપશો? તો આ વિવેક દર્શાવ્યો છે. તો વિવેક દર્શાવવા માટે પણ કેટલાક વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. અહીં આપણું પ્રશ્નાર્થ ચિહ્ન પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. અને હવે આપણે જોઈશું આશ્ચર્ય અથવા તો ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્નની નિશાની છે આ પ્રકારની, અને એને કહેવાય છે એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે કે ઉદ્ગાર ચિહ્ન. ઇંગ્લિશમાં ન યાદ રહે ને વિદ્યાર્થી મિત્રો તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આપણે ગુજરાતી વિષય ભણી રહ્યા છીએ એટલે આપણે ગુજરાતી આવડે તો પણ બહુ છે. આપણને આવડવું જોઈએ કે ઉદ્ગાર ચિહ્ન, પછી એક્સક્લેમેશન ન આવડે તો ચાલશે. અને તમારે વટ જમાવવો હોય તો તમે બોલી શકો છો એક્સક્લેમેશન, ક્વેશ્ચન ટેગ, બરાબર છે, કોમા, સેમિકોલમ, કોલમ, ફૂલ સ્ટોપ વગેરે વગેરે વગેરે. ચલો આ આશ્ચર્ય ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ જોઈશું. સંબોધન પછી ઉદ્ગાર ચિહ્ન મુકાય. સંબોધન પછી અલ્પવિરામ પણ આવે અને ઉદ્ગાર ચિહ્ન પણ આવે. આપણે જોયેલું ને વાક્યમાં સંબોધન પછી તરત જ અલ્પવિરામ આવે. ઉદ્ગાર ચિહ્ન પણ મૂકી શકાય. સામાન્ય રીતે સંબોધન પછી હવે અલ્પવિરામ મૂકવાનું વલણ વિશેષ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જોઈએ, મેં તમને આગળ અલ્પવિરામમાં જણાવ્યું ને કે મોટા ભાગે લોકો સંબોધન પછી અલ્પવિરામ મૂકે, પણ અમુક વાર વાક્ય એ પ્રકારનું હોય વિદ્યાર્થી મિત્રો, વિશેષ ભાવ બતાવવાનો હોય, આશ્ચર્ય બતાવવાનું હોય, શોખ, આનંદ બતાવવાનો હોય, તો આ દરમિયાન આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકી શકીએ. દાખલા તરીકે મૂર્ખી રે મૂર્ખી વહી જતા આંસુ. જો મૂર્ખી રે મૂર્ખી, મૂર્ખ હોવાનું સંબોધન કર્યું છે એટલે સંબોધન પછી શું મૂકવામાં આવ્યું છે? ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું છે. મૂર્ખી રે મૂર્ખી વહી જતા આંસુ ઓની વચ્ચે ચૈતાલી કડવું હસતા બોલી. બીજો નિયમ છે કેવળ
પ્રયોગી અવયવ પછી પણ ઉદ્ગાર ચિહ્નો આવે. કેવા કેવા અવયવો પછી ઉદ્ગાર ચિહ્નો આવે આપણે જોઈશું. તો કે અહો, અહો, ઓહો, અરે, વાહ. દાખલા તરીકે વાહ, કેટલું સુંદર દ્રશ્ય છે. વાહ, કેટલો સરસ બગીચો છે. તો વાક્યમાં વાહ પછી શું આવે? ઉદ્ગાર ચિહ્ન. અરે, અરે ગાંડી, આ શું કર્યું? તો અરે પછી શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. ઓહોહો, તમે તો બહુ સરસ લાગો છો. તો ઓહોહો પછી શું આવે? ઉદ્ગાર ચિહ્ન. ઓહો, તમે તો આવી ગયા. તો ઓહો પછી શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. કેવળ અવયવ, પ્રયોગી અવયવ પછી ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. આ હતો ઉદ્ગાર ચિહ્નનો બીજો નિયમ. ઉદ્ગાર ચિહ્નનો ત્રીજો નિયમ જોઈશું. પ્રશ્નાર્થને સ્થાને જ્યારે વસ્તુતઃ જવાબ અપેક્ષિત ન હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન મુકાય છે. જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને પ્રશ્નના સામે જવાબની અપેક્ષા ન હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન મુકાય. દાખલા તરીકે જવાબ આપશે કે નહીં એ વિશે કોઈ બધું ગેરંટી ન હોય તો આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકી શકાય. દાખલા તરીકે સંગીતના શોખીન લાગો છો. કંચનલાલને ત્યાં વાજિંદ્ર જોઈને સુધીર બોલ્યો. હવે કંચનલાલ હા પાડશે કે ના પાડશે કંઈ નક્કી નથી. એટલે એમ કહેવાય કે પ્રશ્નાર્થને સ્થાને જ્યારે વસ્તુતઃ જવાબ એટલે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબની અપેક્ષા ન હોય ત્યારે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી શકાય. જેમ કે હું એમ કહી શકું કે વાતાવરણ ખૂબ સરસ છે. વરસાદ પડશે કે નહીં ભગવાન જાણે. હવે પડશે ન પડશે બરાબર છે, એની અપેક્ષા નથી. એટલે વાતાવરણ ખૂબ સરસ લાગે છે. પછી અલ્પવિરામ ઉદ્ગાર ચિહ્ન મૂકી શકાય. ત્યાર પછી હર્ષ એટલે કે આનંદ, શોક એટલે કે દુઃખ, આઘાત જેવી તીવ્ર લાગણી દર્શાવવા માટે પણ ઉદ્ગાર ચિહ્ન મૂકી શકાય. હર્ષ દર્શાવવા માટે અરે વાહ, આજે તો મેચ જીતી ગયા. એટલે અરે વાહ પછી શું દર્શાવવામાં આવે? ઉદ્ગાર ચિહ્ન. શોક એટલે કે દુઃખ દર્શાવવા માટે અરે રે, આ શું થઈ ગયું? અથવા તો હાય હાય, આ શું કર્યું? દુઃખ દર્શાવવા માટે. આઘાત જેવી આઘાત લાગે કોઈને. હે, તેઓ મૃત્યુ પામ્યા? તો હે પછી શું આવે? ઉદ્ગાર ચિહ્ન. હર્ષ, શોક, આઘાત જેવી લાગણીઓ દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. પાછો ઢીંચવા માંડ્યો. તે બબડી પછી બાટલા પાસે ગઈ, બાટલો ઉપાડી બારીમાંથી ફેંકી દીધો. અહીં શોકની લાગણી એમ કે આઘાત છે. આ પાછો ઢીંચવા માંડ્યો, આઘાતની લાગણી હોવાથી પાછો ઢીંચવા માંડ્યો પછી શું મૂકવામાં આવ્યું છે? ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું છે. ત્યાર પછી વિસ્મય, આશ્ચર્ય, આહોભાવ, પ્રશંસાભાવ દર્શાવવા માટે પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. વિસ્મયનો ભાવ ન હોય તેવું જોવા મળે. હે, તેની સગાઈ થઈ ગઈ? વિસ્મય પામવું, આશ્ચર્ય પામવું. વિચાર્યું પણ નહોતું આવું તો. ઓહોહો પછી શું આવે? ઉદ્ગાર ચિહ્ન. પ્રશંસા દર્શાવવા વાહ વાહ, કેવું સરસ ચિત્ર. વાહ વાહ પછી શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. આમ ઉદ્ગાર ચિહ્નના પણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રયોગો છે ગુજરાતી ભાષામાં. આપણે ગુજરાતી ભાષાના વિરામ ચિહ્નોમાં એક જ નહીં ઘણા બધા નિયમો અને ઉપયોગો જોયા. પૂર્ણ વિરામના, અલ્પવિરામના, અર્ધવિરામના, ગુરુ વિરામના, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, આ બધાનો પરિચય આપણે મેળવ્યો. આ વિદ્યાર્થી મિત્રો તમને જીવનમાં ગુજરાતી વિષય દરમિયાન ખૂબ જ કામ લાગશે. તમે ભણશો ત્યાં સુધી કામ લાગશે. કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુ લખીએ ત્યારે આ બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે. આના માર્ક્સ
મુકાતા હોય છે. જ્યારે નિબંધ લખીએ છીએ, કોઈક વાક્યો સુધારીએ છીએ, ત્યારે આ બધાની જરૂર પડતી હોવાથી દરેકે આના તરફ પૂરતું ધ્યાન આપવું જોઈએ. આની સાથે આપણે આપણો તાસ પૂરો કરીએ છીએ.